નમસ્તે દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ખેડૂતને લગતી ઉપયોગી માહિતીને લઈ ફરી એકવાર નવા વિડીયોમાં આપ સર્વે મિત્રોનું નેન્સી ફાર્મ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજની મુખ્ય હેડલાઇન જોઈએ તો 130 કિમીની ઝડપે વાવાઝોડું, આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી। વાવાઝોડું રેમાલ રવિવારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે શરૂ થઈ ગયું છે। અધિકારીઓએ આ વાવાઝોડા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે। કોલકાતા એરપોર્ટ પર કામગીરી સ્થગિત કરવાનો આદેશ જાહેર કરાયો છે। આ તોફાનના કારણે બંગાળ અને ઉત્તર ઓડિશામાં ભારે વરસાદ સાથે 130 કિમીની ઝડપે વાવાઝોડાની શરૂઆત થઈ ગઈ છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા કોલકાતા, હાવડા અને પૂર્વ મિદનાપુર સહિત પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે। દરિયાકાંઠે અથડાતા ચક્રવાતી તોફાન રેમાલ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં 1.5 મીટર ઊંચા મોજા ઉછળી રહ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં આવેલા વાવાઝોડાને કારણે આસપાસના રાજ્યોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। તેની અસર મુખ્યત્વે બિહાર અને ઓડિશામાં જોવા મળી રહી છે। અહીંના લોકોને ગરમીથી રાહત થશે, કારણ કે તાપમાનમાં ભારે ઘટાડો થવાની શક્યતાઓ છે। તો આ હતા આજના મુખ્ય સમાચાર। મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે। ત્યાં સુધી અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો।